આજે મારી સાથે આવ્યા છો, એમ હું અમારા આ 3 ગુરુઓ સાથે સેમિનારોમાં જતી આજે અહીં પહોંચી છું, એનો બધો જ શ્રેય આ 3 ગુરુને, એક હજુ વડોદરામાં બેઠા છે એ 4થા ગુરુને જાય છે. બહુ સાત્વિક ઈર્ષા આવતી આ ગુરુની. ઈર્ષા પણ સાત્વિક હોઈ શકે. અંગ્રેજી વાંચતા ન આવડે, શિરીષભાઈને શરણે ગઈ. એમણે કહ્યું કે 2 જ રસ્તા છે, કાં તો પોપ્યુલર નવલકથા વાંચ જાસૂસી, અથવા બહુ બધા નાટક વાંચ. મેં બીજો રસ્તો પસંદ કર્યો અને એને કારણે ચેખવ કે સ્ટ્રીનબર્ગ કે ઇબ્સન કે આર્થર મિલર અને પિરાન્દેલો સુદ્ધા વાંચી ગઈ. એટલે આજે જો બોલી શકીશ, ખબર નથી બોલી શકીશ કે નહીં, આને ન્યાય આપવો બહુ અઘરો છે, એનો બધો જ શ્રેય હું શિરીષભાઈને આપીશ. પિરાન્દેલો એક અદ્ભુત નાટ્યકાર. નાટકનું નામ છે 6 Characters in Search of. અહીં બધી જ લીલા ઉલટી ચાલે છે, બધી જ લીલા. પાત્રો છે એ લેખકની શોધમાં નીકળ્યા છે કે અમને કોઈક લખો, અમે પાત્રો તો છીએ પણ અમારા લેખકે અમને અધૂરા છોડી દીધેલા છે. બીજી એક સમસ્યા છે જે પાત્રો એક્ટરોને ચેલેન્જ કરે છે કે તમે અમને કેવી રીતે ભજવી શકો, તમે અમને કેવી રીતે ન્યાય આપી શકો. કાલે તમે એક નાટક જોયેલું કે રંગલો છે કે શક્તિ છે, એ પ્રશ્ન છે. શક્તિને પેલો રંગલો પ્રશ્ન કરી શકે કે તું મને ન્યાય કેવી રીતે આપી શકે. ત્રીજી એક સમસ્યા, કાલે સિતાંશુ સરે કહેલું કે નાટકનો એક અર્થ પ્લે થાય અને બીજો અર્થ લીલા થાય. પિરાન્દેલો માત્ર લીલા કરે છે. અને સરે એક બીજી વાત કરેલી કે શેરી એ નાટક બની જવી જોઈએ. પિરાન્દેલોમાં આખું સ્ટેજ અને પ્રેક્ષાગાર બેઉ વચ્ચેની જે ભેદ રેખા છે એ ભૂંસાઈ જાય છે. અહીં પ્રેક્ષાગાર પણ સ્ટેજ બની જાય છે. પિરાન્દેલો એક એવો નાટ્યકાર કે જેણે જગતની રંગભૂમિમાં ક્રાંતિ લાવી. શરૂઆત કવિ તરીકે કરી. બહુ જાણીતી એની વાર્તાઓના અનુવાદ પણ થયા છે. છેક 1867માં જન્મ્યો અને 1917માં પહેલી વાર નાટક લખ્યું. પણ એણે એવા નાટકો લખ્યા કે કવિ અને વાર્તાકાર પિરાન્દેલો હંમેશા માટે ભૂંસાઈ ગયા. ઘણી બધી વાર એવું થાય, આપણે ઉમાશંકરને કવિ તરીકે જ યાદ કરીએ છીએ અને વાર્તાકાર નાટ્યકાર ઉમાશંકરને ભૂલી જઈએ છીએ. હકીકતે વાર્તાકાર નાટ્યકાર ઉમાશંકર કવિ ઉમાશંકર કરતાં ઘણા મોટા છે, છતાંય પિરાન્દેલોમાં પણ એવું જ થયું. અને 1934માં જ્યારે એને નોબેલ પ્રાઇઝ મળ્યું ત્યારે પણ નાટક માટે જ મળ્યું. 6-7 નવલકથાઓ, અનેક વાર્તાઓ અને 8 નાટકો બહુ જાણીતા. વિદ્યાર્થીઓ અહીં છે એટલે નાટકોના નામ ખાસ લઉં છું કે વાંચવા જોઈએ. The life I gave you, To clothe the naked, Henry IV, 6 Characters in Search of an Author, each in his own way, It is so if you think it so, અને Tonight we improvise. આ નાટકોમાંથી એક નાટક એટલે 6 પાત્રો લેખકની શોધમાં. જીવનની વેદનાને અને વક્રતાને પિરાન્દેલોના નાટકો હસતા હસાવતા વાચા આપે છે. માનવીનું જીવન એટલું તો સંકુલ છે કે એમાં સત્ય અને ભ્રાંતિના છેડા એકમેકમાં ભળી ગયેલા છે. આ ઇટાલિયન નાટ્યકાર એના નાટકોમાં વારે વારે ભ્રાંતિ એટલે કે ઇલ્યુઝન અને વાસ્તવિકતા એટલે કે રિયાલિટી વચ્ચેના સંઘર્ષને વાચા આપે છે. ભ્રાંતિ અને વાસ્તવ વચ્ચેનો સંબંધ અને સત્યનું સ્વરૂપ એ પિરાન્દેલોનું પોતીકું વિષય વસ્તુ છે. આ કારણે આ લેખકના નાટકોમાં એક પ્રકારની કન્સિસ્ટન્સી, સાતત્ય જોઈ શકાય છે. સાહિત્યમાં ફિલસૂફી લાવી શકાય ખરી, અને ખાસ કરીને નાટકમાં એનો જવાબ પિરાન્દેલોના નાટકો હામાં આપશે. ટ્રેજેડી ચડિયાતી અને કોમેડી ઉતરતી એવી એરિસ્ટોટલના જમાનાથી ચાલી આવતી માન્યતાને પિરાન્દેલોની હલાવી નાખે એવી ટ્રેજિક કોમેડી ભૂંસી નાખે છે. આશ્ચર્ય થાય એટલી આસાનીથી આ લેખક ટ્રેજિક અને કોમિક વચ્ચે આવન જાવન કરી આખી સંકુલ વાતને રમતા રમતા આપણી સામે મૂકી આપે છે. એના નાટકોમાં વાસ્તવ અને ભ્રાંતિ, જીવન અને નાટક વચ્ચેની વ્યાવર્તક રેખાઓ ભૂંસાતી જાય છે. જીવનની દુર્બોધતા જેટલા જ પિરાન્દેલોના નાટકો પણ દુર્બોધ છે. જો કોઈ એવું માની લે કે ચતુરાઈ ભરી વસ્તુ સંકલના,
ફિલસૂફી અને મૂલ્યોની વાતને હળવી રગે રજૂ કરી આ લેખક આપણને મૂર્ખ બનાવી ગયા, તો પિરાન્દેલો ગંભીરતાથી જે કહેવા માંગે છે એને આપણે ભાગ્યે જ પકડી શકીશું. રંગમંચ એક આદર્શ યુદ્ધભૂમિ છે જેના પર યુગો જૂનું દૃશ્ય નાટક ભજવાઈ રહ્યું છે. આ યુદ્ધભૂમિ પર વાસ્તવિકતા સામેનો સંઘર્ષ ખેલાય છે, જેમાં આધુનિક પ્રેક્ષક સમુદાયને પ્રતીતિ કરાવવામાં આવે છે કે પોતે શું છે એ તે પોતે જાણે છે એવું માનવામાં એ કેવી મોટી આત્મવંચના કરી રહ્યો છે. મને પાણી આપજો. પ્રયોગશીલતાની ટોચે પહોંચેલ પિરાન્દેલો શેક્સપિયરના ધ વર્લ્ડ ઇઝ એ સ્ટેજ સૂત્રને ઉલટું બનાવી દે છે. અહીં રંગભૂમિ પોતે જ નાટ્ય સ્વરૂપ ધારણ કરતી બતાવી છે. અહીં સ્ટેજ પોતે વર્લ્ડ બની જાય છે. રંગભૂમિની પરિભાષામાં પિરાન્દેલોના નાટકો એક પ્રક્રિયા રૂપે, નાટકની સર્જન પ્રક્રિયા રૂપે આપણી સામે આવે છે. સ્ફૂર્ણા અને અભિવ્યક્તિ, સામગ્રી અને રૂપાંતર, જીવનનું કલામાં થતું સંક્રમણ, આ બધું સ્ટેજ પર જ આકાર લે છે. આખી પ્રક્રિયા રંગમંચ પર જ મૂર્તિમંત થાય છે અને આ બધી લીલા થાય છે પાછી રંગભૂમિની જ પરિભાષામાં અને રંગભૂમિ ઉપર જ. કળા એ શિસ્તમાં માને, સંયોજનમાં માને, સંકલનમાં માને, પસંદગી અને વિવેકપૂર્વકના તિરસ્કાર પુરસ્કારમાં માને અને જીવનનું સત્ય અવ્યવસ્થા અશિસ્તમાં રહેલું છે. પિરાન્દેલોના નાટકોમાં આ વિભાવના પણ ઉલટાઈ જાય છે. અહીં કશે શિસ્ત નથી, અશિસ્ત અરાજકતા છે. હુને તમે જો વાર્તા અને નવલકથા વાંચતા હોઈએ અને જો લેખક વચ્ચે દખલગીરી કરે અથવા તો માહિતી આપવા કૂદી પડે તો આપણે અકળાઈ જઈએ છીએ. પણ પિરાન્દેલોના નાટકોમાં તો લેખકની સાથે સાથે એના ચાહકો છે, વિરોધીઓ છે, વિવેચકો છે, કલાકારો છે, પ્રેક્ષકો છે, દરવાન, પોલીસ, મેનેજર, પ્રોમ્પ્ટર બધા જ હાજર છે. આને રંગભૂમિ તો કેવી રીતે કહી શકાય? સંયોગ ભૂમિ જ કેવી પડે. કારણ આ આખો તખતો સંયોગિક પ્રેક્ષકોથી ઉભરાય છે. તખતા પર જ પ્રેક્ષકો પિરાન્દેલોને ગાળો ભાંડે છે. ખબર નહીં આ માણસ શા માટે લખે છે. હરામ બરાબર જો એના એક પણ શબ્દમાં સમજ પડતી હોય તો એ શું આપણને મૂર્ખ સમજે છે? દરેક વખતે શા માટે એકની એક વાત ફિલસૂફીના પડીકામાં બાંધીને આપણા માથા પર ઝીકે રાખે છે? અને પ્રેક્ષકોની આ ફરિયાદને પાછા કલા વિવેચકો ભારેખમ પરિભાષા વાપરીને સમજાવવાની કોશિશ કરે છે. પિરાન્દેલો નાટકના સ્વરૂપ વિશે મૂળભૂત પ્રશ્નો છેડવાની સાથે સાથે વિવેચનના પ્રશ્નોને પણ વાચા આપતો જાય છે. ભાવક અને તખતા વચ્ચે જે વિવેચકોએ અર્થવાહી સેતુ બનવાનું છે એની બદલે ભારેખમ પરિભાષામાં બધું ગૂંચવી નાખે છે, એને પિરાન્દેલો ખુલ્લા પાડતા જાય છે. આપણને એક પ્રશ્ન થાય, થિયેટરમાં થિયેટર, નાટકમાં નાટક લાવતા પિરાન્દેલો આવા પ્રયોગોથી સિદ્ધ શું કરવા માંગે છે? એમના 3 નાટકો 6 characters, each in his own way અને Tonight We Improvise, આ ત્રણેય નાટકોમાં આવી જ સંયોગ ભૂમિ છે જ્યાં તખતા પર ધમાલ છે. 2 અંક વચ્ચે પડદો પડતો જ નથી. નાટક કેટલા અંકનું છે કોઈને ખબર નથી, ભજવનારને પણ નથી ખબર, દિગ્દર્શકને પણ નથી ખબર કે આમાં અંક કેટલા છે. કેટલા પાત્રો છે એ બિલકુલ નક્કી નથી. 2 પાત્રો જાય ને એની જગ્યાએ બીજા 2 આવે તો કોઈ ફરક પડતો નથી. પ્રેક્ષકો પણ પાત્રો થઈ જાય, પાત્રો પ્રેક્ષકો થઈ જાય. એવું કહેવાય છે કે 6 કેરેક્ટર જ્યારે પહેલી વાર પેરિસમાં ભજવાયેલું ત્યારે જે રીતે નાટકમાં પાત્રો અચાનક ફૂટી નીકળે છે એ જ રીતે લિફ્ટમાં ઉપરથી આ પાત્રોને તખતા પરથી ઉતારવામાં આવેલા અને 6 કેરેક્ટરની પ્રયોગમાં જે ધાંધલ ધમાલ થઈ એમાંથી પિરાન્દેલોએ એક નવું નાટક લખ્યું, એ છે ઈચ ઇન હિઝ ઓન વે. પિરાન્દેલોની કળાનું, એની સફળતાનું, એની પ્રસિદ્ધિનું શિખર એટલે 6 કેરેક્ટર્સ. પહેલી નજરે વિવેચકોએ આ નાટકને ફેંકી દીધેલું, પણ ભજવાયા પછી આ નાટકના ખરા વિત્તનો પરિચય થયો. આ નાટકને ઘણાએ ક્યુબિસ્ટ નાટક પણ કહ્યું છે. ખરેખર તો આ નાટક નાટકની સર્જન પ્રક્રિયાનું, જીવનનું કલામાં થતા રૂપાંતરણને વિષય બનાવતું નાટક છે. કળાની સંવાદિતાવાળી વિભાવના, નાટકની જીવંત એકતાવાળી વિભાવનાનો પિરાન્દેલો અહીં છેદ ઉડાડે છે. પિરાન્દેલો આ બધી લીલા રંગભૂમિની પરિભાષામાં આપણને દેખાડશે. આ નાટક માત્ર નાટકની અંદર બીજા નાટકને સમાવતું નાટક નથી,
પરંતુ નાટકના સ્વરૂપ વિશેનું નાટક છે. સૂચિત રિહર્સલથી શરૂ થતું આ નાટક થિયેટર અને એની પ્રક્રિયાઓને રંગમંચ પર જ મૂકી આપે છે. વિદ્યાર્થી મિત્રોને જરાક 2 મિનિટમાં વાર્તા કહી દઉં, કારણ કે છેલ્લા જે બોલવાવાળા હોય એને હંમેશા સમયની તંગી હોય. અહીં જે 6 પાત્રો આવે છે એમની વાર્તા કંઈક આવી છે. એક પિતા છે, પત્ની છે એટલે કે માતા છે, એક મોટી દીકરી છે, દીકરો છે અને 2 બાળકો છે. પતિ એક જ દીકરાનો બાપ છે. પત્નીએ બીજા કોઈ પુરુષને ચાહે છે એવું માનીને એણે બીજા પુરુષ સાથે પરણાવેલી છે. એના થકી એને 3 બાળક થયેલા છે. આ સાવકી દીકરી એ બાપને ભયાનક ધિક્કારે છે, દીકરો માને ધિક્કારે છે. અને આ બધા દલીલોની અંદર જે સૌથી નાનું બાળક છે એ ફુવારાની અંદર પડીને મરી ગયું અને 14 વર્ષનો જે છોકરો છે એણે પિસ્તોલથી આત્મહત્યા કરેલી છે. આ વાર્તા છે. 2 પાત્રોનું મૃત્યુ થઈ ચૂક્યું છે. દીકરી ઘર છોડીને નાસી ગયેલી છે. આટલું બની ગયું છે અને હવે આ 6 પાત્રો આપણી સામે સ્ટેજ પર પ્રવેશી રહ્યા છે. થિયેટર પોતે જ નાટકની સંદર્ભ સામગ્રી બને એવી પ્રયુક્તિ અહીં સિદ્ધિની કોટીએ પહોંચેલી છે. ત્રિઅંકી સિદ્ધાંત પર રચાયેલ આ નાટકમાં સ્ટેજ ટ્રિક્સ, મંચન પ્રયુક્તિઓ દ્વારા, હકીકતે 3 અંક છે પણ ઘણા બધા વિવેચકો અહીંયા અંકો કહેતા નથી, પહેલો ખંડ અને બીજો ખંડ એવું કહે છે. કારણ કે પ્રથમ અંક જ્યાં પૂરો થાય ત્યાં પેલા પાત્રોની વાર્તા ભજવીએ એવું ડાયરેક્ટર નક્કી કરે અને પોતાના જે એક્ટર છે, એક બાજુ એક્ટરનું ગ્રુપ છે, હકીકતે તો આપણે એક્ટરોને પણ કાલ્પનિક પાત્રો ભજવનાર જ માનીએ છીએ, અને બીજી બાજુ પાત્રો આવ્યા છે જે નાટકના પાત્રો હોવાનો દાવો કરે છે. એટલે કોણ કાલ્પનિક છે અને કોણ વાસ્તવિક છે એ દ્વિધા છે. અને પ્રેક્ષકોનો જે સમુદાય છે, જો નાટકની સ્ટેજની જે લીલા છે, એની જે માયાજાળ છે, પ્રેક્ષકો માનતા થઈ જાય છે આ એક્ટરો એ વાસ્તવિક છે અને પેલા પાત્રો એ કાલ્પનિક છે. આ પિરાન્દેલોની કમાલ છે. તો પહેલો અંક જ્યાં ડાયરેક્ટર એવું કહે પોતાના એક્ટરોને કે 20 મિનિટનો બ્રેક પાડું છું, પડદો ઉપડેલો જ છે, પડદો પડ્યો નથી, અને પાત્રો 6 પાત્રો ડાયરેક્ટર સાથે અંદર જાય, બધા જે એક્ટર છે એ આંટા મારે, અને આ પહેલો અંક. બીજા અંકની અંદર ભજવાઈ રહ્યું છે નાટક. એક દુર્ઘટના બનેલી છે પેલી છોકરીની જિંદગીમાં કે જે બાપ નાની હતી ત્યારે રોજ માથા પર હાથ ફેરવીને ચોકલેટ આપતો, કાળના એક બિંદુ પર યુવાન થયેલી દીકરી જ્યારે શરીરનો સોદો કરીને ઘર ચલાવે છે માદામ સ્પેસના ઘર પાસે, ત્યારે આ બાપે એની સાથે શરીર સંબંધની વસ્ત્ર હટાવવાની વાત કરેલી છે. આ ઘટના એ એક એવી ઘટના છે કે માં એ ફરીવાર ભજવાય તોય ચીસ પાડી ઉઠે છે. આપણને નવાઈ લાગે કે આ તો થઈ ચૂક્યું છે, ફરી ભજવાય તો પણ એની પીડા એટલી જ, પણ માં ચીસ પાડી ઉઠે છે. અને પેલો ડાયરેક્ટર અચાનક જ કહે છે કે આવા દ્રશ્ય પછી તો પડદો પડવો જ જોઈએ, અને એ બોલે છે સાથે જ પેલો પડદો પાડવાવાળો મૂંઝાઈ જાય છે અને પડદો પાડી દે છે. ખરેખર હકીકતે તો વાત માત્ર પડવો જોઈએ અને પડદો પડી જાય એટલે બીજો અંક, અને પછી ત્રીજો અંક. હકીકતે કોઈ અંક વિભાજન ખરેખર અહીં થતું નથી. પિરાન્દેલોના નાટકનું રિહર્સલ ચાલી રહ્યું છે ત્યારે આ 6 પાત્રો પ્રવેશે છે. પિતા, માતા, યુવાન પુત્રી, દીકરો અને 2 નાના બાળક. તેઓ પોતાની ઓળખ લેખકે જેની વાર્તા લખવાનો ઇનકાર કર્યો છે એવા પાત્રો તરીકે આપે છે. ડાયરેક્ટરને કહે છે કે સાહેબ અમારું નાટક ભજવી જુઓ, અમર થઈ જશો. અને અહીંથી નાટક મેક બિલીવના અનેક સ્તરે વિસ્તરે છે. પાત્રો ડાયરેક્ટર અને એક્ટરો સામે પોતાની વાત મૂકવા માટે ઝઝૂમે છે. પિતા અને સાવકી દીકરીની પરસ્પર વિરોધી લાગતી વાતોમાંથી નાટકનો પ્રથમ અંક ઉઘડવાનો શરૂ થાય છે. દિગ્દર્શકને લાગે છે કે આ વાર્તા બોક્સ ઓફિસ પર નિષ્ફળ જાય. પાત્રો વચ્ચેનો સંઘર્ષ વળી ઓર પેચીદો છે. દરેક પાત્ર બીજાની વાત કાપવાની કોશિશ કરે છે અને દરેક પાત્ર પોતાની વાત પોતાની રીતે રજૂ કરવા માંગે છે. આ ઝઘડામાંથી પિરાન્દેલો એવું કહે છે કે આપણે એવું માનીએ છીએ કે હું જે બોલું છું એ તમે સમજો છો, હકીકતે આપણે ક્યારેય એકબીજાને સમજતા જ નથી. જે રીતે અહીંયા પાત્રો વચ્ચે પ્રત્યાયન શક્ય નથી, એ જ રીતે આજે એક માણસ અને બીજા માણસ વચ્ચેનું પ્રત્યાયન શક્ય નથી, એ વાત પણ એ કરે છે. પાત્રો જ્યારે સ્ટેજ પર પ્રવેશે છે ત્યારે બાપ દીકરી વચ્ચેની ઘૃણાસ્પદ મુલાકાત, નાની છોકરીની ડૂબી જવાની ઘટના, છોકરાની આત્મહત્યા, ઘર છોડીને મોટી દીકરીનું નાસી જવું, આ બધી જ ઘટનાઓ બની ચૂકેલી છે. આ તમામ સંકુલ ઘટનાઓ બની ચૂક્યા પછી હવે આ 6 પાત્રો એમના જીવનમાં બની ચૂકેલી ઘટનાઓ સ્ટેજ પર ભજવવા તૈયાર થયા છે.
પેલા રંગકર્મી એક્ટરો વાર્તાને બરાબર ભજવી શકે એટલા માટે એ લોકોએ આને ભજવી બતાવવાનું છે. જેની કોઈ સ્ક્રિપ્ટ જ નથી એવી વાર્તાના આ પાત્રો સામે કલાકાર અને દિગ્દર્શક હસે છે, પણ પિતા અકળાઈને એમને જવાબ આપે છે કે તમને ખબર છે, જે પાત્ર રૂપે જન્મે છે એ જ હંમેશા જીવે છે. સર્જક નથી જીવતો, પાત્ર જીવે છે. જે મરી જાય છે એ ક્રિએટર છે. સર્જનનું માધ્યમ મરે છે, કૃતિ કદી મરતી નથી, પાત્રો કદી મરતા નથી. પાત્રોની મશ્કરી કરતા મેનેજર, કલાકારો વગેરેને પિતા કહે છે, અમે કોઈ પુસ્તકમાં નથી એટલે તમે અમને સ્વીકારવા તૈયાર નથી. પેલા લોકો એક્ટરો જવાબ આપે છે કે સ્ક્રિપ્ટ વગર નાટક થાય જ કેવી રીતે? પિતા કહે છે, ધ સ્ક્રિપ્ટ ઇઝ ઇનસાઇડ અસ, ડ્રામા ઇઝ ઇન અસ એન્ડ વી આર ધ ડ્રામા. પાત્રો જે વાત કરે છે એને કારણે ગૂંચવાડો વધતો જાય છે. દરેક પોતાની રીતે પોતાના તાનમાં પોતાના સત્યને રજૂ કરવાની કોશિશ કરે છે. અને પિતા કહે છે કે તમને નથી લાગતું આ બધી જ સમસ્યાઓ આ શબ્દોમાંથી જ સર્જાય છે? આપણે હંમેશા એવું માનીએ છીએ કે આપણે એકબીજાને સમજીએ છીએ, પણ હું જે બોલું છું તે મારા મૂલ્યો અને મારી માન્યતા પ્રમાણે હોય. તમે એને જ્યારે સમજો ત્યારે તમારા મૂલ્યો અને તમારી માન્યતા પ્રમાણે સમજતા હો છો. વી થિંક ધેટ વી અન્ડરસ્ટેન્ડ ઈચ અધર, બટ વી નેવર અન્ડરસ્ટેન્ડ ઈચ અધર. મેં આ સ્ત્રી પ્રત્યે દયા મમતા બતાવી અને બીજા પાસે પરણાવી બીજા સાથે, પણ એને તો એવું લાગે છે કે મેં ક્રૂરતા બતાવી. પિતા અર્થઘટનની સાપેક્ષતાની પણ વાત કરે છે કે આપણે એવું માનીએ છીએ કે હું જ્યારે જે કંઈ બોલું છું ત્યારે એ એક જ છે. નહીં, માણસ દરેક પળે બદલાતો હોય છે. તમે એક સાથે જે રીતે વર્તો છો એ જ રીતે તમે બીજા સાથે કદી નથી વર્તતા હોતા. પિતાની આ પીડા એટલા માટે છે કે એની જિંદગીમાં એક એવી પળ આવી જેને કારણે દીકરીએ હંમેશ માટે એને એક ઘૃણાસ્પદ વ્યક્તિ તરીકે સ્વીકારી લીધો. બાપ કહે છે, હું એ એક જ ક્ષણનો માણસ નથી, હું સતત બદલાતો માણસ છું, હું બીજો પણ માણસ છું, એનો સ્વીકાર કરો. પણ દીકરી માનવા તૈયાર નથી. પિતાની જે ઉક્તિ છે એ કહે છે કે હું એ એક પળને બાદ કરતા સાલસ છું, નૈતિકતા વાળો છું. પણ આ એક ઘટના પરથી તમે મને આટલો હલકો માની લો એ અયોગ્ય છે. જો નાટકની પરિભાષામાં આનું એક બીજું પરિમાણ ઉકેલવું હોય તો એ છે કે આ પિતા એક અધૂરી વાર્તાનું પાત્ર છે. એવી વાર્તા જેમાં એની આટલી જ ઓળખ આપવામાં આવી છે. વધારાના દ્રશ્યો નથી કે જે એની છાપને બદલાવી શકે. એટલે જ એ આ વક્રતા સામે સૌથી વધારે વિરોધ કરે છે. પિતા અને સાવકી દીકરી આ બધા પાત્રોમાં સૌથી વધારે વાચાળ છે. સૌથી વધારે જીવંત અને પરિમાણસભર પાત્રો પણ એ બે જ છે. જ્યારે બાળકોમાં કશું ખાસ નોંધવા જેવું નથી. દીકરો એ સતત નારાજગી દર્શાવતું પાત્ર છે. બધાથી અતડો રહે છે, કહી દે છે કે મને આ નાટકમાં નહીં ગણો, હું તમારા માનો એક નથી. હું શું અનુભવું છું એ હું જાણું છું, પણ મારે કશું કહેવું નથી, હું કહેવા માંગતો નથી. એનો સ્ટેજ પરનો પહેલો પ્રવેશ જ્યારે થાય છે ત્યારે પણ એના મોઢા પરની ચીડ આપણે જોઈ શકીએ છીએ. પાછળથી હું ભૂલી જાઉં એટલે પહેલાં જ કહી દઉં, ચિઠ્ઠી આવે પહેલાં જ, પાત્રો અને એક્ટરો બેને છૂટા પાડવા માટે પિરાન્દેલોએ એક પ્રયુક્તિ રાખી છે. એણે પાત્રો માટે મોહરા પસંદ કર્યા છે. આ એવા મોહરા છે જે કાયમી ભાવ દર્શાવે. પિતા તો પશ્ચાતાપવાળું મોહરું, માતા તો વિષાદમય, દીકરો ઘૃણા, દીકરી તિરસ્કાર. તો અને માની આંખ પર તો મીણના આંસુ ચોંટાડેલા છે. ખાસ એમના વસ્ત્રો પણ સ્પેશિયલ છે, જેથી કરીને સામે બેઠેલો સમુદાય સતત આ બે એક નથી, આ બે વચ્ચે ભેદ છે એ પારખી શકે એની પિરાંદ. અને આ એક એવો નાટ્ય લેખક છે જેણે દિગ્દર્શકને ઝીણામાં ઝીણી સૂચનાઓ એણે લખેલી છે. એટલે જો કોઈ દિગ્દર્શક પિરાન્દેલોની સૂચનાઓ પ્રમાણે નાટક ન ભજવે તો એનો જે અર્થ છે એ મારો જવાની પૂરેપૂરી શક્યતાઓ છે. અને એક બીજી વાત જે મને કહેવાની તક નથી મળવાની એ છે રિહર્સલ. એના ઇટાલિયન જે અર્થ છે અને એક છે ટુ ઇમેજિન. એનો પણ વારે વારે પિતા કહે છે કે જસ્ટ ઇમેજિન.
તમારે કલ્પના કરવાની છે, આખી નાટકની તમારે કલ્પના કરવાની છે. તમારી સામે તો માત્ર 2 જ દ્રશ્યો ભજવાવાના છે, એક મેડમ પેસવાળું અને એક છેલ્લે બગીચાવાળું. બીજા કોઈ દ્રશ્યો અહીંયા ભજવાતા નથી. અને પાત્રો જ્યારે દલીલ કરે છે કે બગીચો ક્યાં, દુકાન ક્યાં, અને ડાયરેક્ટર ગુસ્સે થઈ જાય છે કે તમારા માનમાં મારે અહીંયા દુકાન પણ ઊભી કરવાની છે. યુ હેવ ટુ બિલીવ. આપણે જે સસ્પેન્શન ઓફ ડિસબિલીફની વાત કરીએ છીએ, નાટક કે કોઈ પણ કળામાં પ્રવેશવાની તમારે માની લેવાનું છે. ઇટ ઇઝ ઓલ મેક બિલીવ હિયર. પેલી દીકરી કહે છે કે એ તો સમસ્યા છે કે બધું માની લેવાનું છે, પ્રશ્નો નથી પૂછવાના. પણ મેટા થિયેટર એ પિરાન્દેલો પછી વધારે પ્રતિષ્ઠિત થાય. મેટા થિયેટર આપણને પ્રશ્ન પૂછવાની છૂટ આપે છે કે પૂછો પ્રશ્ન. તમારે દરેક ડાયરેક્ટર કે લેખક આપે એ સ્વીકારી લેવાની જરૂર નથી. દીકરો કહે છે કે હું અહીંથી જતો રહીશ, મારે સ્ટેજ પર રહેવું નથી. પણ મંચ સૂચનોમાં એક સૂચન છે કે જાણે કે એ કઈ ગૂઢ શક્તિથી બંધાયેલો હોય એમ એ સ્ટેજ છોડી શકતો નથી. પેલી સાવકી દીકરી એ વિજેતાની અદાથી કહે છે, યુ સી, હી કાન્ટ ડુ ઇટ. હી હેઝ ટુ સ્ટે હિયર. હી ઇઝ ફોર્સ ટુ, હી ઇઝ બાઉન્ડ ટુ સ્ટે હિયર. અહીં આડકતરી રીતે સૂચવાય છે કે જે પૂર્વ નિશ્ચિત થયું હોય તેમાં કદી પણ છુટકારો ન મળે. દીકરાને ગમે કે ન ગમે, પણ પરિવારના એક ભાગ તરીકે એનું સર્જન થયું છે એટલે એણે આ ટ્રેજેડીમાં ભાગ લેવો જ પડે. એની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. અને એક રીતે અહીં એક બીજું પરિમાણ પણ વ્યક્ત થાય છે. માણસ એકવાર જન્મ લે તો એણે જીવવું જ પડે. એને ભાગે જે રોલ આવે એણે નિભાવવો જ પડે. અને મૃત્યુ પર્યંત એનો કોઈ છુટકારો નથી. પાત્રનું મૃત્યુ એટલે શું? સ્ટેજ છોડે એ પાત્રનું મૃત્યુ છે. જ્યાં સુધી સ્ટેજ પર છે ત્યાં સુધી જ પાત્ર જીવતું હોય છે. દીકરો સ્ટેજ છોડીને જઈ શકતો નથી. સ્ટેજ છોડીને જવા માટે તે સ્વતંત્ર નથી. હા, એ મૂંગા રહેવાનું જરૂર પસંદ કરી શકે, પણ નાટકની પરાકાષ્ઠાની પળોમાં એની મૂંગા રહેવાની પસંદગી પણ હવા થઈ જાય છે અને એ પોતે જ અનાયાસે કથક નેરેટર બની બેસે છે. આ ક્ષણે એવું લાગે કે ગ્રીક નાટકમાં કોરસ જે કામ કરતું હતું એ જ કામ આ દીકરો અત્યારે કરી રહ્યો છે. આખા દ્રશ્ય નાટકનો એક ભાગ છે, પણ સમગ્ર નાટકમાં એ કશે પરફોર્મ કરતો નથી. મંચ પરના કલાકારો મેં કહ્યું એ પ્રમાણે સ્પષ્ટપણે 2 ભાગમાં વહેંચાઈ ગયા છે. એ શા માટે? કે એક્ટરોની પરિવર્તનક્ષમ નૈસર્ગિક કરતા પાત્રો વધારે સાચા અને વધારે સાતત્યસભર લાગે. આ પાત્રો એવા વાસ્તવિક લાગવા જોઈએ કે જેમાં કોઈ ફેરફારને અવકાશ નથી. દરેક પાત્રની મૂળભૂત લાગણી પેલા મોહરા વડે એમના સાથે જોડાયેલી છે. દ્રશ્યો ભજવવાના શરૂ થાય એ પહેલાં કલાકારો વિરોધ કરે છે. એમની ફરિયાદ છે, જો આ બધા ભજવવાના હોય તો અમારે શું કરવાનું? અમે એક્ટરો છીએ, અમારે શું કરવાનું? તો અમે તો માત્ર ઇમ્પ્રોવાઇઝર બની જઈશું. ડાયરેક્ટર એમને સમજાવે છે, હમણાં આ લોકો જે ભજવે તે ધ્યાનથી જુઓ, પછી તમને તમારા લખેલા રોલ મળી જશે. આ સાંભળતાની સાથે પેલો પિતા જાણે આસમાનમાંથી નીચે પટકાય છે. એ ગૂંચવાઈને પૂછી બેસે છે, પાત્રો તો અમે છીએ, પછી આ લોકો શું ભજવવાના? ડાયરેક્ટર કહે છે, here my dear sir, the characters do not act, here the actors act, the characters stay there in that script. તમારે ચોપડીઓમાં રહેવાનું હોય, સ્ટેજ પર તો આ એક્ટરો આવે, પાત્રો કદી ન આવે. હવે પાત્રો દલીલો આદરે છે. તમારા કલાકારો અમને કેવી રીતે ન્યાય આપી શકે? અમારા અવાજ, અમારા હાવભાવ, અમારું વ્યક્તિત્વ, મારો સ્વભાવ, અમારો આત્મા, અમારું સમગ્ર વ્યક્તિત્વ, આ બધાની નકલ તમારા આ એક્ટરો કરી જ કેવી રીતે શકે? અમે જે અનુભવીએ છીએ, અમારી જે પીડા છે એની અભિવ્યક્તિ તમારા આ એક્ટરો કેવી રીતે કરી શકે? અમને નથી લાગતું કે અમારા જીવનમાં જે પ્રસંગો બન્યા, જે દ્રશ્યો ભજવાયા, એમાંનું કંઈ પણ આ સ્ટેજ પર શક્ય હોય. ડાયરેક્ટર અકળાઈ જાય છે. એ કહે છે કે અહીં જે કંઈ થાય એ માત્ર એક્ટરથી જ થાય, તમારાથી નહીં. પાત્ર અને ડાયરેક્ટર કોઈ વાતે સંમત થઈ શકતા જ નથી. દૃશ્ય, પેલી દીકરી કહે છે કે ચાદર આવી જ હોવી જોઈએ, ફૂલવાળી ચાદર હતી. પેલો ડાયરેક્ટર ગુસ્સે થઈ જાય છે કે હું એ બધું અહીંયા લાવી શકું નહીં. આ નાટકનું, ભાઈ 5 મિનિટ, સૌથી અગત્યનું દ્રશ્ય છે માદામ પેસની દુકાન પર બાપ દીકરીનું મિલન. આ 6 પાત્રો જ્યારે પ્રવેશ્યા છે એમની સાથે માદામ પેસ તો છે જ નહીં.
પિતા કહે છે એ જીવે તો છે. આપણે જો એના ધંધાની જગ્યા જેવું આબેહૂબ દ્રશ્ય ખડું કરીએ તો કદાચ એ જોઈને આવે પણ ખરા. અને જુઓ રંગભૂમિની કમાલ, દૃશ્ય ઊભું થાય છે અને ખરેખર માદામ સ્પેસ ચાલતા ચાલતા આવે છે. જે દ્રશ્યમાં માદામ સ્પેસ પ્રવેશ કરે છે એમાં ભ્રમણા અને વાસ્તવને સપ્રયોજન ધૂંધળા બનાવી દેવામાં આવ્યા છે. માદામ સ્પેસ પ્રવેશે ત્યારના જે મંચ સૂચનો છે એ ડાયરેક્ટર અને એક્ટરો બધા ડરી ગયા છે. એમને લાગે છે કે એમના આમ અચાનક આવવા પાછળ કોઈક મેલી વિદ્યા કામ કરી રહી છે. આ ક્યાંથી આવી આ બાઈ? એક્ટરોને નવાઈ લાગે છે. જીવનની અતાર્કિક ઘટના જેવી બાબતોથી તેઓ ભયત્રસ્ત છે. માદામ સ્પેસનો અતિ સ્થૂળ દેહ અને એમની બોલવાની લઢણ, એમાં એક્ટરોને અને ડાયરેક્ટરને મજા આવે છે. ડાયરેક્ટર કહે છે કે આ જ રીતે બોલો, પ્રેક્ષકોને મનોરંજન મળશે. પેલી દીકરી દલીલ કરે છે માદામ સ્પેસ એમની ખરી જિંદગીમાં પણ આવા સ્થૂળ અને એ આ જ રીતે બોલતા હતા. દ્રશ્ય ભજવવાનું શરૂ થાય છે અને માતા દોડી અને માદામ સ્પેસની વીક ખેંચી કાઢે છે. ડાકણ, ખૂની, તે જ મારી દીકરીની જિંદગી બગાડી. વાસ્તવિક જિંદગી અને નાટક વચ્ચે કેવી પાતળી રેખા છે! આ બેઉના સત્ય વચ્ચે કેવો ભેદ છે! માની લો કે આ નાટક છે તો હવે બની ગયેલી ઘટનાઓનો આઘાત ઓગળી જશે ખરો? જિંદગીમાં એક ભયાનક આઘાત આપતી ઘટના બની ગઈ. જે બાપ રોજ નિશાળેથી નીકળતી વખતે માથે હાથ ફેરવીને ચોકલેટ આપતો, એ જ બાપ સમયના એક વળાંક પર આલિંગનમાં લઈ અને કપડાં હટાવવાની વાત કરે તો દીકરીના મન પર શી વીતે? એ સમયે અચાનક આવી ચડેલી માની હાલત કેવી થાય? આ જ ઘટના તમે ફરી ભજવી શકો ખરા? માં પોતાના પતિને પોતાની દીકરી સાથે પ્રેમ કરતો જોઈ શકે ખરી? યુવાન દીકરો આ બધું સહન કરી શકે? હવે આ દ્રશ્ય વાસ્તવિકતા નથી. હવે તો એ તખ્તા પર ભજવાઈ રહ્યું છે, પણ તોય એની પીડા અને એના ત્રાસ ઓછા હશે ખરા? નાટક જો માત્ર મેક બિલીવ હોય તો પીડા કે ત્રાસ ન થવા જોઈએ. પણ અહીં તો ભજવણી વખતે પણ માં ચિત્કારી ઉઠે છે, પિતાને ઘાતકી નાલાયક કહેતી રડી પડે છે અને ડાયરેક્ટર આવા દ્રશ્ય પછી તો પડદો પડવો જ જોઈએ એવું બોલી ઉઠે છે અને નાટક અને વાસ્તવ વચ્ચે ગોથે ચડી ગયેલો પેલો પડદાવાળો ખરેખર જ પડદો પાડી દે છે. આવું જ અંતિમ દ્રશ્યમાં છે જ્યાં એના 2 સંતાનોનું મૃત્યુ થવાનું છે. આ બીજું દ્રશ્ય ભજવાવાનું છે સ્ટેજ પર. માં ડાયરેક્ટરને વિનંતી કરે છે રડતી રડતી, નો નો, ડોન્ટ અલાવ ઇટ સર, પ્લીઝ ડોન્ટ અલાવ ઇટ. ડાયરેક્ટરને સમજ નથી પડતી કે જ્યારે આ બધું ભૂતકાળમાં બની ચૂક્યું છે તો અત્યારે આ સ્ત્રી ભજવવાની ના કેમ પાડે છે? પણ માં કહે છે એ પતિ નથી ગયું, એ દરેક પળે બની રહ્યું છે. તમે આ 2 બાળકોને જુઓ છો ને, એને તમે બોલતા સાંભળ્યા? એ બોલી જ નથી શકતા. મારી પીડાને એ સતત જીવતા રાખે છે, કારણ કે એ બેઉ નથી જીવતા, પણ એ બેઉની થકી મારી પીડા એવી ને એવી જીવતી રહી છે. હું આ નહીં જોઈ શકું. ત્રીજા અંકમાં લેખક મગજને વળ ચડાવી દે એવી ભ્રાંતિ અને વાસ્તવ વચ્ચેના આટાપાટાની પોતાની પ્રિય રમત આદરે છે. કલાકારો પાત્રોને કહે છે કે અમે પ્રેક્ષકો માટે એક પ્રકારની ભ્રાંતિ ઊભી કરીએ છીએ, ધ ઇલ્યુઝન ઓફ રિયાલિટી. પાત્રો સામે દલીલ કરે છે, એમ જોવા જઈએ તો ભ્રાંતિ સિવાયની કોઈ વાસ્તવિકતા છે પણ નહીં. તમારા માટે જે કળાની રમત છે એ અમારા જીવનની સંપૂર્ણ વાસ્તવિકતા છે. અને હવે દલીલો થાય છે કે જે પિતા કહે છે જે હું છું તે તમારો કલાકાર કઈ રીતે હોઈ શકે? તે જો હું હોય તો પછી તે કોણ છે? અને તે હોય તો પછી હું કોણ? આપણી સમજ શક્તિ અને સહન શક્તિ બેઉની પણછ તંગ થઈ જાય ત્યાં સુધી લેખક આ દલીલોને ખેંચે છે. ભ્રાંતિ અને વાસ્તવ, નાટક અને જિંદગી વગેરેની વાત કરતાં કરતાં પિરાંદેલો મારા અને તમારા અસ્તિત્વના પ્રશ્નોને પણ હળવાશથી સ્પર્શી લે છે. પિતા ડાયરેક્ટરને કહે છે, તમારી આ કળાની રમતમાંથી બહાર આવો અને જરા ગંભીરતાથી વિચારો. હુ આર યુ? તમે કોણ છો? ડાયરેક્ટરનું મગજ જાય છે. એક પાત્ર થઈને તું મને પૂછે કે હું કોણ? પિતા કહે છે, A character, sir, can always ask a man who he is. પાત્ર હંમેશા માણસને પૂછી શકે કે તું કોણ છે, કારણ કે પાત્રને તો હકીકતમાં એનું પોતાનું જીવન હોય છે. એની પોતીકી આગવી લાક્ષણિકતાઓથી એ જીવન વિશિષ્ટ બન્યું હોય છે અને આ વિશિષ્ટતાઓને કારણે આ પાત્ર હંમેશ કોઈને કોઈ વિશિષ્ટ વ્યક્તિ રહે જ છે. જ્યારે બીજી બાજુ માણસ એટલે હું ને તમે સર્વસામાન્ય અર્થમાં જોઈએ તો માણસ કોઈ જ નથી. હી ઇઝ નો બડી.
આજે વાસ્તવિક લાગતું મારું અને તમારું અસ્તિત્વ આવતીકાલે ભ્રાંતિ ઠરી શકે છે. તમારી વાસ્તવિકતા, તમારું સત્ય રોજે રોજ બદલાય છે. જ્યારે પાત્ર કહે છે કે અમારું એવું નથી, અમે તો જે છીએ તેના તે જ રહીએ છીએ. અને પાત્રોની વાત પણ સાચી છે. માદામ બોવારી, એના કેરેનીના, જ્યાં વાલજા, હેમલેટ કે મારો ને તમારો સરસ્વતીચંદ્ર, કુમુદ, કાળુ કે રાજુ વગેરેનું અસ્તિત્વ આપણી વચ્ચે આજે પણ છે અને આવતીકાલે પણ રહેવાનું છે. જ્યારે માણસનું અસ્તિત્વ, જીવતો માણસ રોજે રોજ બદલાય છે અને પછી મૃત્યુ પામે છે. જ્યારે પાત્રો તો ચિરંજીવ જિંદગી લઈને જ જન્મે છે. એટલે જ પિતા કહે છે, હી who has the luck to be born a live character can even laugh at death. એ મૃત્યુને પણ ચેલેન્જ કરી શકે છે. He will never die. આખા નાટકમાં સંપૂર્ણપણે માળખાની તોડફોડ છે. જે પ્રકારની રંગભૂમિથી હું ને તમે ટેવાયેલા હતા એવી રંગભૂમિ બિલકુલ પેરાન્દેલોમાં નહીં જોવા મળે. માત્ર સંયોગ ભૂમિ. માળખાની આવી તોડફોડ અને પ્રેક્ષકોની વચ્ચે દૃશ્યની ભજવણી આપણે જે જોઈએ છીએ તે વાસ્તવ છે એ વાતને સમર્થન આપે છે. અહીં વિરામ, અંતરાલ બધું જાણે કે અકસ્માતે ગોઠવાયું હોય એવું લાગે છે. અંક વિભાજન, પાત્ર નિરૂપણ, મંચ સજ્જા, આ તમામ બાબતે પિરાન્દેલો સુસંકલિત ચુસ્ત નાટકની પરંપરાઓને તોડી નાખે છે. નાટક જોતા હોઈએ ત્યારે નાટકની સર્જન પ્રક્રિયાની તમામ ગતિવિધિ જોઈ શકાય છે. અધૂરું રહી જતું રિહર્સલ, અધૂરા છૂટી ગયેલા, છોડી દેવાયેલા પાત્રો, ઉતાવળે ઊભા કરેલા સેટ વગેરે તમામ બાબતે પિરાન્દેલોએ પરંપરાથી છેડો ફાડ્યો છે. સૂચિત રિહર્સલથી શરૂ થતું 6 કેરેક્ટર થિયેટર અને એની પ્રક્રિયાઓને જ રંગમંચ પર મૂકી આપે છે. બીજી રીતે કહીએ તો નાટક થિયેટર માટેની રૂપક ગ્રંથિ બની જાય છે. નાટકમાં નાટક ભજવાતું જાય છે અને થિયેટર પોતે જ નાટકની સંદર્ભ સામગ્રી બની જાય છે. હું આખી વાત હવે રિહર્સલવાળી અને ઇમેજિનવાળી છોડી દઉં છું. નીતિનભાઈ આખા બાકી છે હજુ. આ નાટકની તાકાત, અને મારા કરતાં એ મારા ગુરુ છે અને એમનું નાટક એ આટલું જ પાવરફુલ છે. એટલા માટે હું છેલ્લે આટલું સાંભળ્યા પછી તમે પિરાન્દેલો વાંચશો એ મને શ્રદ્ધા છે એટલે છોડી દઉં છું. આ નાટકની તાકાત ન તો પાત્રોની વાર્તામાં રહેલી છે, ન એમાં રજૂ થયેલા વિરોધાભાસી વિચારોમાં. આખા નાટકની પાછળ રહેલા મૌલિક અર્થમાં જે કંઈ બને છે તેમાંથી પ્રગટતા અર્થમાં આ નાટકની તાકાત પડેલી છે. આધુનિક વાસ્તવવાદનો અર્થ પિરાન્દેલો પલટી નાખે છે. મંચ એ મંચ નથી પણ પરિચિત સ્થળ છે એવો દેખાવ ઊભો કરવાને બદલે પિરાન્દેલો એવો દેખાવ ઊભો કરે છે કે પેલું પરિચિત સ્થળ સાચું નથી, એ સ્થળ ખરેખર તો રંગમંચ છે અને એવો મંચ જેમાં વાસ્તવના અનેક સ્તર છે. આ અર્થમાં મનુષ્ય જીવન થિયેટ્રિકલ એટલે કે નાટકી છે. જિંદગીનું વાસ્તવ ખરેખર વાસ્તવ નથી પણ આભાસ માત્ર છે. પિરાન્દેલોએ કહ્યું છે કે આધુનિક વાસ્તવવાદને અતિક્રમી જતા આ નાટકના પાત્રો ભલે રોમેન્ટિક હોય પણ નાટક રોમેન્ટિક નથી. એટલે જ પિરાન્દેલોના નાટકોની દેખીતી હળવાશમાં અટવાઈ જવાને બદલે કરુણ ગંભીર તંતુ સુધી પહોંચવાની કોશિશ કરવી જ પડે. બાકીનું બધું જ તમારા હસ્તે. મને 3 ગુરુઓ પાસે ઊભા રહેવાની મહેરબાની બદલ હું ભરૂચનો આભાર માનું છું. હવે મધુરેણ સમાપયણ નથી, કારણ કે આપણા સમયની એક એવી ભયાનક એવી સૃષ્ટિ નીતિન મહેતા રાઇનોસરસ નાટક દ્વારા રજૂ કરશે. આ નાટ્યકાર સાથે કેટલીક બાબતમાં આપણે સંમત ન પણ થઈએ, કારણ કે એ માને છે કે ગ્રીક ટ્રેજેડીથી માંડીને શેક્સપિયર, ઇબ્સન આ બધા જ જે નાટ્યકારો
એ લોકોએ સાચા અર્થમાં નાટક લખ્યું જ નથી. અને હવે એક આખો અભિગમ એ જરા જુદી રીતે આપણી આગળ આવ્યો. ન્યુરેનબર્ગ ટ્રાયલ્સ અને પીટર વેઇઝ એનું ઇન્વેસ્ટિગેશન નાટક આ વાંચ્યા પછી, એટલે આ બધું જોયા જાણ્યા પછી